તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી પાવાગઢમાં લીપ ચાલે છે. તમે જોઈ શકો છો મિત્રો પાવાગઢમાં અહીંયા જે પણ અહીંયા પગપાળા વ્યક્તિ આવે છે તેને પગથિયાં ના ચડાય તો તેને લીપની પણ સુવિધા છે મિત્રો. અહીંયા પાવાગઢમાં તમે જોઈ શકો છો એકદમ જોરદાર. અહીંયા તમે લીપમાં પણ માતાજીના દર્શન કરવા માટે આવી શકો છો જો તમે ચાલી ના શકતા હોય તો મિત્રો. આ તમે માનવ મેળામાં તમે જોઈ શકો છો મિત્રો પાવાગઢ માતાજીના મંદિરે કેટલી ખૂબ મિત્રો આપણે આવ્યા છે ફાઇનલી પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો મિત્રો આ પાવાગઢ મહાકાળી માતાના મંદિરનો નજારો મિત્રો તમને બતાવું. આ જોઈ શકો છો મંદિર મિત્રો. તો મિત્રો આગળ પણ બન્યા રહેજો, આગળ પણ તમને વિડીયો બતાવતા રહીશું મિત્રો. તો આટલેથી મિત્રો તમે જોઈ શકો છો આ નજારો મિત્રો. મિત્રો આગળ બન્યા રહેજો, આગળ પણ તમને વિડીયો બતાવું મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો પાવાગઢમાં માતાજીના મંદિરે ખૂબ જ માનવ મેરામણ ઉમટી છે. તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરવા માટે મિત્રો ખૂબ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. તમે પણ એકવાર જરૂરથી આવજો, ખૂબ મજા આવશે. જય માતાજી ફેન, અત્યારે અમે જઈ રહ્યા છીએ ભદ્રકાળી માના મંદિરે. તો મિત્રો આગળ પણ બન્યા રહેજો વિડીયોમાં, આગળ પણ તમને વિડીયો બતાવીશું. અત્યારે અમે હું કિરણ અમારે અર્જુનભાઈ પણ અમારી સાથે છે મિત્રો. તો તમે જોઈ શકો છો આ નજારો મિત્રો, એકદમ જોરદાર લોકેશન, એકદમ જોરદાર પાવરફુલ નજારો. તો મિત્રો આગળ બન્યા રહો વિડીયોમાં, આગળ પણ તમને વિડીયો અમે બતાવીએ. हेलो આપણો યુટ્યુબ ચેનલ વ્લોગમાં આવી જશે આપણો વિડીયો કાલે. આજે એડિટ કરે, કાલે ઘરે જેમ કરી. આ પતઈનો મેલ હે, ગીર ગર્દન ઘાટ. આ પણ નજીક પડી ખબર. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો માતાજીની માનતાઓ રાખવાથી, અહીંયા માતાજીની ચૂંદડી બાંધવાથી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા દરેક ભાવિ ભક્તોના કામ પૂરા થાય છે, માતાજી પૂરા કરે છે. તો અહીંયા તમે પણ માતાજીની ચૂંદડી બાંધી શકો છો, તમે જોઈ શકો છો. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો. અને તમે પણ જો પાવાગઢ ના હોય માતાજીના દર્શન કરવા માટે તો જરૂરથી આવજો. આ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ખૂબ શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે છે અને માતાજીની માનતા રાખે છે. દરેકની માતાજી મનની મનોકામના પૂરી કરે છે. જય માતા.